क्लास 6 માં હવે વાત કરીશું ડ્રગ્સ રેકેટની। તો ફરી એકવાર મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે અને ગુજરાત એટીએસ દ્વારા કુલ 800 કરોડનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। આ બે દ્રશ્યો છે, આ બે કેસના આરોપીઓ છે અને ગુજરાત એટીએસની તવાઈ છે। એક કેસ છે જેમાં મુંબઈમાં દરોડા પડાયા છે અને બીજો કેસ છે જેમાં ટ્રામાડોલનું ઉત્પાદન દહેજમાંથી ઝડપી પડાયું છે। બંને કિસ્સામાં આરોપીઓ પોલીસને શકંજામાં આવી ગયા છે અને બંને કિસ્સામાં નશાના વેપારનું મોટું કનેક્શન પણ સામે આવ્યું। મહત્વનું છે કે 18 જુલાઈના રોજ સુરતના કારેલી ગામમાંથી એક ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ હતી। ગુજરાત એટીએસે દરોડા પાડીને આખું રેકેટ ઝડપી પાડ્યું હતું, જેમાં 4 થી 5 કિલો તૈયાર એમડી ડ્રગ્સ સહિત મોટા પાયે ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ પણ મળી આવ્યું હતું અને તે જ સમયે કુલ 51 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ જ કેસમાં તપાસ આગળ કરતા રેકેટના તાર મહારાષ્ટ્ર સુધી જોડાયા છે અને ત્યાં મુંબઈના ભિવંડી સુધી પહોંચ્યા છે। ગુજરાત એટીએસે ભિવંડીના એક ફ્લેટમાંથી દરોડા પાડીને એમડી ડ્રગ્સ બનાવતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે। ફ્લેટ પરથી 782 કિલો લિક્વિડ એમડી ડ્રગ્સ સહિત 10 કિલો સેમી સોલિડ ફોર્મમાં ડ્રગ્સ ઝડપ્યું છે, જેની કિંમત અંદાજે 800 કરોડ મનાઈ રહી છે। રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ। સાથે સાથે એ લોકોએ ભિવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો, જે જગ્યા ઉપર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે। એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા। જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ 10 કેજી સેમી લિક્વિડ ફોર્મનો સેમી સોલિડ ફોર્મનો અને લગભગ 782 કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ। સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા એપરેટસની જરૂરિયાત હોય છે, ફ્લાસ્ક છે, ગ્રાઇન્ડર્સ છે, હીટર છે, એ બધા પણ ત્યાંથી મળી આવેલા। એ લોકોની પૂછપરછ દરમિયાન આનો કહેવાનો હતો કે આ લિક્વિડ ફોર્મના હવે અમે ફક્ત લાસ્ટમાં જે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે। ગુજરાત એટીએસે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ નામના બે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતમાંથી ઝડપાયેલા ફેક્ટરીમાં પણ આ બંનેની મુખ્ય ભૂમિકા હોવાનો ખુલાસો થયો છે। તો આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવી ગયો છે। મોહમ્મદ યુનુસ નામનો આરોપી આ પહેલા સોનાની દાણચોરી કરતો હોવાનો ખુલાસો થયો છે। આ જે આરોપીઓ છે એમાંથી આરોપી જે મોહમ્મદ યુનુસ છે એ અગાઉ સ્મગલિંગનું કામ કરતો હતો। મોટાભાગે દુબઈથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમની સ્મગલિંગમાં એ સંકળાયેલો હતો। આ બંને ભાઈઓને એક દુબઈમાં એક માણસ મળેલો હતો, જેનું નામ એ હાલ પૂરતા જાહેર નથી કરી રહ્યા। એની જોડે મળીને આ લોકોએ એમડી બનાવવાનો એક પ્લાન કર્યો હતો, જેની અંદર આ ફેક્ટરીમાંથી રો મટીરિયલ પ્રોક્યોર કરવાનો, એપરેટસ પરચેઝ કરવાના, જગ્યા શોધવાની અને એ જગ્યા શોધીને લગભગ 7-8 મહિનાથી ત્યાં પ્રોસિજર ચાલુ કરી રહ્યા હતા। તો એક મોટી સફળતા લાગી છે પોલીસને હાથ। એક મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું છે। ક્યારે ઝડપાયું છે આ ડ્રગ્સ? 17 જૂનની વાત કરીએ તો પોરબંદરના દરિયાકાંઠેથી ચરસના 6 બિનવારસી પેકેટ મળ્યા હતા। તો ત્યાં બીજી બાજુ 15 જૂનના દ્વારકામાં જુદા જુદા 3 સ્થળોથી ડ્રગ્સના 64 પેકેટ મળી આવ્યા હતા। બીજી બાજુ વાત કરીએ 15 જૂનમાં તો કચ્છના જખૌ પાસેથી ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યા હતા। ત્યાં 11 જૂનના મોજપના દરિયાકાંઠાના પાસેથી 20 પેકેટ 21 કિલો ચરસ મળી આવ્યું હતું અને બીજી બાજુ 8 જૂનની વાત કરીએ તો દ્વારકાના વરવાડા ગામના દરિયાકાંઠેથી 32 કિલો ચરસ મળી આવ્યું હતું। તો 6 જૂનના જે ચરસ અને ગાંજા મળી આવ્યા હતા તેમાં ગાંધીધામ નજીકથી ઝડપાયો હતો કોકેનના પેકેટ્સ અને એમાં 13 પેકેટ મળી આવ્યા હતા કોકેનના। તો 5 જૂનની વાત કરીએ તો ગાંધીધામના ખારી રોહર પાસેથી 91 કરોડનું 13 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું।